પતંજલિ યોગપીઠ સંસ્થાનના 26 વર્ષ પૂર્ણ થયા છે અને આ યોગની યાત્રા આમ તો સુરતથી 27-28 વર્ષ પહેલા પ્રારંભ થઈ હતી અને ગુજરાતથી થઈને આખા રાષ્ટ્ર અને વિશ્વવ્યાપી આ યોગ એક આંદોલન બની ગયું છે. ગુરુકુલમાં ભણીને લગભગ 28 વર્ષ પહેલા અમે ગંગોત્રી ગયા હતા અને ત્યાંથી પછી હરિદ્વાર અને હરિદ્વારથી દ્વાર યોગની અલખ જગાવી. યોગ આયુર્વેદ સ્વદેશી અને વૈદિક સંસ્કૃતિની આ જન આંદોલન ક્રાંતિ અત્યારે વિશ્વવ્યાપી થઈ રહી છે. તે બદલ સંપૂર્ણ રાષ્ટ્રને પ્રતિ, ખાસ કરીને ગુજરાતના લોકોને પ્રતિ પણ પૂર્ણ કૃતજ્ઞતા સાથે, પ્રતિબદ્ધતા સાથે આગળ પણ આ યોગની યાત્રા આમ જ ચાલતી રહેશે. અને બાળકોથી માંડીને જુઓ, અમારી જમણી બાજુમાં અહીંયા નાના નાના બાળકો બાળિકાઓ છે, ડાબી બાજુમાં બ્રહ્મચારીઓ બ્રહ્મચારીઓ પતંજલિ વિશ્વવિદ્યાલયના છાત્રાઓ છે. આ બધા યોગ કરીને, આત્મનિર્માણ કરીને, રાષ્ટ્ર નિર્માણ, આત્મનિર્ભર ભારતની તૈયારી કરી રહ્યા છે. તે બદલ આ બધાનો ધન્યવાદ. જે આહુતિ આપી, અહીંયા યજ્ઞ પણ ચાલી રહ્યું છે જમણી ડાબી બાજુમાં. આ યજ્ઞમાં જેમ આહુતિ આપીએ છીએ એમ જ આહુતિ આપીને આ યોગ અને યજ્ઞ આગળ વધી રહ્યું છે. તે બદલ બધાનો અભિનંદન. અને આજની યાત્રાનો સૂત્રપાત અમે અમારા કઠિન અભ્યાસ કરશે બાળકો, અને એક બાળક એ યાત્રામાં પોતાની એક ખાસ કલાનો પણ પ્રદર્શન કરશે. એ સાથે આજની યાત્રાનો ચલો પ્રારંભ કરીએ. कर्तव्यनिष्ठ मित्र जिसने मित्रता को दिए नए आयाम. चलो, बहुत बहुत अभिनंदन है. જેમાં અમારી જમણી બાજુમાં, ડાબી બાજુમાં પતંજલિ ગુરુકુલમ, આચાર્ય કુલમ અને વૈદિક ગુરુકુલમ, વૈદિક કન્યા ગુરુકુલમ, પતંજલિ વિશ્વવિદ્યાલય ના બાલક બાલિકાઓ અહીંયા યોગ કરી રહ્યા છે. તેમાં આપ બધા, आप सभी भी अनुलोम विलोम करो सब. ये हमारे सब इस विद्या अनुष्ठान के हमारे वो बालक बालिकाएं हैं जो यहाँ पर मैंने कहा योग पूर्वक, यज्ञ पूर्वक
योगाभ्यास विद्याभ्यास श्रेष्ठ व्रतों का अभ्यास करते हुए अपने जीवन का निर्माण कर रहे हैं। जीवनનો નિર્માણ અને જીવનના નિર્માણથી કેમ થાય રાષ્ટ્રનો નિર્માણ, ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને યુગ નિર્માણના પવિત્ર અનુષ્ઠાનમાં બધા આ બાળકો બાલિકાઓ સમાહિત છે। અને આ બધાને જોઈને ઘણાના મનમાં આમ લાગે મારે પણ પતંજલિ ગુરુકુલમાં, મારે પણ આચાર્ય કોલમમાં, મારે પણ પતંજલિ વિશ્વવિદ્યાલયમાં ભણવાનું છે, એવી પ્રેરણા અમારા બાળકો બાલિકાઓ છે। અને તમે આ કઠિન આસનનો અભ્યાસ પછી સૂર્ય નમસ્કાર પણ 100 બાર, 500 બાર, 5,000 બાર। આ તો એવા છે ઘણા બધા। તો અહીંયા આવો તો સોમેશ્वर जी और विश्वदेव जी और चंद्रमोहन जी ऊपर आओ तुम लोग। तो અમારે પાસે બધા આદર્શો છે, બધી પ્રેરણાઓ છે। તમે સોમેશ્વરની જેમ અને અમારા ચંદ્રમોહનની જેમ બળવાન બનવાનું છે, પોતાના તન મનને સવારવાનું છે। યુવાઓને બળ જોઈએ તો તમને યોગથી બળ પણ મળશે। ચલો કપાલભાતિ કરો, કપાલભાતિ, અનુલોમ વિલોમ, પછી દંડ બેઠક પણ અમે કરાવીએ। તમને બધું અમે શીખાવ્યું છે યોગ ભગાવી રોગમાં। દંડ બેઠક, સૂર્ય નમસ્કાર, યોગિક જોગિંગ, ટ્રેડિશનલ એક્સરસાઇઝ અને એના સાથે કપાલભાતિ, અનુલોમ વિલોમ, સૂક્ષ્મ વ્યાયામ અને કઠિન આસનો જેમ અમારા બાળકો કરી રહ્યા છે। મયુરાસન, મયુરી આસન, ભૂનમન આસન, કઠિન આસનો અને ગર્ભાસન, ઉત્થિત પદ્માસન, બદ્ધ પદ્માસન, કઠિન આસનો અને પૂર્ણ ધનુરાસન, પૂર્ણ મત્સ્યેન્દ્રાસન, અર્ધ મત્સ્યેન્દ્રાસન, જે કઠિન આસનો છે એ પણ અભ્યાસ કરાવ્યા છે। આ યોગ માત્ર કોઈ પ્રતિસ્પર્ધા નહીં, આ તો આત્મસ્પર્ધાનો, સેલ્ફ ઇન્સ્પિરેશન, સેલ્ફ મોટિવેશન એન્ડ સેલ્ફ રિયલાઇઝેશન ટુ કલેક્ટિવ રિયલાઇઝેશન નો, સેલ્ફ હિલિંગ થી માંડીને આ જુદા જુદા જે યોગના આયામ છે એ બધા તમે एक જ जगह पतंजलि योगपीठ में જોવામાં મળે। चलो तो बेटियों आपका की बारी पूरी हो गई है। अब दूसरे बच्चे आ जाएंगे, वो स्तूप निर्माण करेंगे योग। चलो बहुत बहुत अभिनंदन। दूसरे पतंजलि गुरुकुलम ना बाळको आवीने ए स्तूप निर्माण करશે યોગમાં જુદા જુદા। એના એ જોઈને પણ ખૂબ મનમાં હર્ષ થાય, આનંદ થાય। ઘરે બાળકો 10-20 બાળકો ભેગા થઈને ગામડામાં, गामड़े गामड़े, गांव गांव में, शहर शहर में, महानगरों में, विश्व में योग गौरवान्वित हो रहा है। आ नवी यात्रा छे योग, योगनो आ नवो अवतार छे। आ हमारा पतंजलि गुरुकुलमना बाळको छे। पतंजलि गुरुकुलमना बाळको अने बालिकाओ बंने भणे छे। जुदा जुदा गुरुकुलो छे, कोई एज्युकेशन नथी, पण बालक अने बाळको बालिकाओं कोई भेद नहीं। नो डिस्क्रिमिनेशन बिटवीन मेल एंड फीमेल, नो डिस्क्रिमिनेशन बिटवीन कास्ट, कलर एंड रिलीजन। पतंजलि योग पीठ में कोई भेदभाव नहीं। ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्र, दलित, वास, आदिवासी, वनवासी, दरेक भारतवासी नहीं, विश्ववासी बधा ज एक ज ईश्वरनी संतान छे। ब्राह्मण, क्षत्रिय, वैश्य साथे अने हिंदू, मुसलमान, सिख, ईसाई कोई भेदभाव नहीं। एकत्व अनुपश्यत यत्र विश्वं भवत्येक नीडम सहनाओ तो सहनौ भुनक्तु परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ। एकत्व सह अस्तित्व અને વિશ્વ બંધુત્વ યોગના મૂળ સિદ્ધાંતો છે। આ સિદ્ધાંતો ઉપર આ યોગપીઠ કાર્ય કરી રહ્યું છે અને આમાં આ બાળકોનો પ્રદર્શન ક્યારેક ક્યારે તમને જોવામાં મળે અને એવા કઠિન અભ્યાસો અમારા આચાર્યગણો, અમારા વિદ્વાન સન્યાસીઓ અને સાધ્વીઓ આ બાળકોને તૈયાર કરી રહ્યા છે। ચરિત્ર નિર્માણથી
જીવન નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું આ આંદોલન છે, અભિયાન છે આત્મનિર્ભર ભારતનું. તો એ તો સૂર્ય નમસ્કાર કરીને થાકી ગયા છે. ચાલો બીજો અભ્યાસ કરો. 5 अभ्यास. एक बार जोरदार अभिनंदन हो जाए इनका भैया. 100 बार 500 1000 बार આમ સૂર્ય નમસ્કાર કરીને બળવર્ધન કરી રહ્યા છે. પછી આ મયુર ચાલ પણ ચાલે છે બધા. અને શીર્ષાસન, સર્વાંગાસન, હલાસન, પશ્ચિમોત્તાનાસન, ચક્રાસન, એ આસનો તો બધા કરી શકે. જુઓ આ ડાબી બાજુમાં મારા બ્રહ્મચારીઓ કરી રહ્યા છે ને, એકદમ દિગંબર થઈને આ ઠંડમાં પણ. અને અમારા મયુર ચાલ ચાલી રહ્યા છે બધા. એકદમ બળવાન બાળકો, બહુ જોરથી ચાલે છે. તો ચાલે શું, દોડે છે આમ. ચલો જોરદાર અભિનંદન હા બધાનું. તો એવા છે બધા. બધા વધારે નહીં થાય તો શીર્ષાસન, સર્વાંગાસન, હલાસન, ચક્રાસન, પશ્ચિમોત્તાનાસન, આ 5 જ આસન ફક્ત કરી લે, એનાથી જ બધા બળવાન થઈને, વિદ્વાન થઈને. હું વારંવાર આ વાતની આવૃત્તિ કરું છું. આ તો ઉલટ પલટ કરી રહ્યા છે. ઉલટ પુલટ નટખટ પટ ઝટફટ ભટતા ગયા અભય મહર્ષિ. તો મહર્ષિ દયાનંદની જય કરવા માટે પોતાને તૈયાર કરી રહ્યા છે. તો આ સાંભળો, આ તો થોડાક અભ્યાસો થયા છે. સ્તૂપ નિર્માણ કરો, સ્તૂપ નિર્માણ. તો અને આ તો આ નાનકડા બાળકો, એનો કોઈ જિમ્નાસ્ટિક નો અત્યારે સામાન નહીં આપ્યો. આ તો માટી ઉપર જ કરે બધા. પછી બગર મેટ જ બધું કરી નાખે, એવી તાકાત હોય બાળકોમાં, યુવાનોમાં અપરિમિત સામર્થ્ય હોય છે. એ સામર્થ્યને જાગૃત કરવાનું કામ કરે છે યોગ. તો યોગ અને યોગ સાથે સંસ્કૃત સાથે ઇંગ્લિશ, મેથ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બધા મોડર્ન સબ્જેક્ટ્સ, વર્લ્ડની બધી લેંગ્વેજીસ. ઇંગ્લિશ સાથે અમે અહીંયા એને સ્પેનિશ, ચાઇનીઝ, આગે ફ્રેન્ચ, જર્મન, બધી ભાષાઓનો અભ્યાસ કરે બાળકો. એવું અમે પ્રશિક્ષણ એને આપી રહ્યા છીએ. અને બાળકો બહુ જ એ તો બળવાન છે ખૂબ. અને આ યોગ અભ્યાસની સાથે સાથે હું વારંવાર કહું છું, શરીરથી આપણે શું થવાનું છે? બળવાન. શરીર से क्या होना है बच्चों? और मस्तिष्क से प्रज्ञावान, हृदय से અને શીલથી, આચરણથી શીલવાન, ચરિત્રવાન થઈને આપણે મહાન થવાનો છે. અને અમે મહાન થઈ જઈશ તો ભારત મહાન થશે. બોલો ભારત માતાની. ઓ ભારત માતાની છે. એ તો ઊંધા ચાલવા લાગ્યા. આખી દુનિયા સીધી ચાલે, આ યોગીઓ ઊંધા પણ ચાલે. તો ચલો એનો ખૂબ ખૂબ અભિનંદન. આજે આ બધા દર્શન કર્યા અને ચલો થોડી દેર ભગવદ ગીતા સુનાવો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત મામકા પાંડવા શૈવ आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं चमूं योगां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शूरमहेश्वासा भीमार्जुनसमायुधि योधानो विराटश्च द्रुपदश्च महारथः दृष्टकेतुष्टे गीतानाः काशीराजश्च वीरः पुरुजित् कुन्तिभोजश्च शैव्यश्च नरपुङ्गवः. अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः. सञ्जय उवाच तं तदाग्रिपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणः
तर्षिदन्तमिदं वाक्यम् उवाच केशव श्रीभगवानुवाच बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्। श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानात् कर्मयोगेन योगिनाम् न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यासनादेव सिद्धिं समधिगच्छति न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः। अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्ता स्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मताः। ये त्वक्षरम् अनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूताहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम्। मय्येव मन आधत्स्व मयि बुद्धिर्निवेशय निवशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशय। अथ पञ्चदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधःशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणा प्रवृद्धा विषया प्रवाला। अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्य हतथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा। अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्ति प्रसृता पुराणी। नष्टो मोह स्मृतिर्लब्धा त्वत्प्रसादान् मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव। संजय उवाच इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमिमं श्रोषम् अद्भुतं रोमहर्षणम् व्यासप्रसादात् श्रुतवान् अनेकगुह्यमहं परम् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयतः स्वयं। राजन् संस्मृत्य रूपमत्यद्भुतं हरे विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः तच्च संस्मृत्य संवादमिममद्भुतं विस्मयो मे पुण्यं हृष्यामि च पुनः पुनः। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूते ध्रुवा नीतिर्मतिर्मम।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसन्न्यासयोगो नाम 18 चलो, बहुत बहुत अभिनंदन है सब बालकों का। तो આ સનાતન અને નૂતનનો સંગમ છે પતંજલિ યોગપીઠ, અને અહીંયા યોગનો, યજ્ઞનો, વેદ સંસ્કૃતિનો, ઋષિ સંસ્કૃતિનો દર્શન થાય છે। એની પાછળ મારથી પહેલા પણ સુરતમાં પોરબંદરથી આ યોગની યાત્રા, સેવાની યાત્રા શ્રદ્ધેય આચાર્યશ્રીએ પ્રારંભ કરી। આમ આચાર્યશ્રી પણ થોડું ગુજરાતી જાણે છે, તોય પણ આજે આચાર્યશ્રીના બે શબ્દોથી યોગ ભગાવે રોગનો એબીપી અસ્મિતાનો આ કાર્યક્રમમાં આજે સમાપન કરીએ। એકવાર શ્રદ્ધેય આચાર્યશ્રી બાલકૃષ્ણજીનો જોરદાર તાળીઓથી અભિનંદન છે, અને આચાર્યશ્રીના આશીર્વાદથી આજના કાર્યક્રમનો સમાપન એબીપી અસ્મિતા। गुजरातनी बधानो भाईनो नमस्कार। गुजरात की सभी भाई बहनों को, एबीपी अस्मिता के दर्शकों को आज पतंजलि योगपीठ की स्थापना के 27वें वर्ष के प्रवेश के अवसर पर बहुत शुभकामनाएं हैं। यह यात्रा सबसे पहले हमने लगभग, मुझे स्मरण है, 92 में मैंने पोरबंदर में जाकर के एक छोटी सी जगह पर आयुर्वेद के दीपक को जलाने का प्रयास किया था। पोरबंदर आर्य समाज में कुछ माह मैं वहाँ पर रहा, और खारवा और रोहाणा समाज के दोनों तरह के समाज के भाइयों ने बहुत सहयोग किया था। उसके बाद 1995 में श्रद्धेय स्वामी जी की पहली योग यात्रा के जो बड़ा जो स्वरूप जो यज्ञ हैं सूरत में हमारे जीवराज भाई काका और बाकी भाइयों के सहयोग से बाराछा रोड के आकाश क्लब में हुआ था। तो आप सबको आज स्मरण करते हुए हमारा मन और बहुत भाव विभोर हो रहा है। और भारत यात्रा की जो भारत स्वाभिमान यात्रा की शुरुआत भी श्रद्धेय स्वामी जी ने द्वारका से शुरू करी थी, जहाँ से भगवान कृष्ण ने जो नगरी बसाई थी वहाँ से। इस तरह से पतंजलि के विविध कार्यों का संबंध, संपर्क, और हमारे दिव्य मंदिर ट्रस्ट के भी जो हमारे बाहर के 3 ट्रस्टी थे उसमें से 2 ट्रस्टी गुजराती भाई ही थे। तो हमारी गुरु परंपरा में भी ऋषि स्वामी दयानंद जी का टंकारा जो है जन्मभूमि है। इस तरह से हमारा संबंध, संपर्क और हमारी ये गतिविधियों का स्रोत तो गुजरात की भूमि है। तो आप उस भूमि के निवासी हैं। आप सबको हमारी बहुत शुभकामनाएं, और नववर्ष की भी, आंग्ल नववर्ष की भी, पतंजलि की स्थापना दिवस की भी बहुत शुभकामनाएं। તો વેદ સંસ્કૃતિના અને સ્વાવલંબી આત્મનિર્ભર ભારતના પ્રથમ ઉદ્ગાતા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ગુજરાત, અને સ્વદેશીના ઉદ્ગાતા અને સ્વાધીનતા સંગ્રામના એક પુરોધા મહાત્મા ગાંધીની પુણ્યધરા, અને રાષ્ટ્રવાદના, દેશભક્તિના પ્રચંડ આદર્શ જે 565 રિયાસતોને એક કરીને અખંડ ભારતની સ્થાપના કરી એવા લોપર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કર્મસદ એવી આ પુણ્યભૂમિ ગુજરાતને વંદન કરીને આજનો કાર્યક્રમનું સમાપન કરીએ। બોલો બધા ભારત માતાની, ભારત માતાની વંદે વંદે। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।